ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સોયાની ખીર. તો એના સારું આપણે આ સોયાની વડી જે નાની આવે એ લીધી છે, અડધો કપ જેટલી, અને 1 લીટર આપણે દૂધ લીધું, થોડુંક ડ્રાયફ્રૂટ કાજુ ને બદામ આપણે આ રીતે કાપીને લીધા, અને ખાંડ અડધો કપ જેટલી, અને થોડુંક એમાં આપણે જાયફળ નાખશું. મસ્ત એમાં સુગંધ આવે. ખીર કે દૂધ પાકમાં જાયફળ સારું લાગે એમ. અને પાણી જોહે આપણે સોયાને પલાળવા માટે. બસ આટલી જ વસ્તુ જોહે. તો પહેલાં આપણે દૂધને ગરમ મૂકવાનું છે. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. અને આમાં આપણે દૂધને નાખી દઈશું. અને દૂધને ગરમ થવા દેવું. અને અહીંયા આપણે પાણી ગરમ મૂકશું. એમાં આપણે આ સોયાની જે વડી છે એને આપણે ઉકાળવાની થોડીક વાર, એટલે પોચી પડી જાય. તો એ પાણીને આપણે ગરમ થવા દેવું. ને દૂધને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. આમ હે કેમેરો ચાલુ થાય એટલે અમારી દીદીને આવવું હોય છે. વાલી વાલી કરી દે મામા, વાલી વાલી કરી દે બાને, બાને વાલી વાલી કરી દે. તો દૂધને ગરમ થવા દે હું. તો પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો આને આપણે થોડુંક સોયાની વડી છે એને થોડીક આપણે ધોઈ નાખીશું સાદા પાણી જ. આ રીતે પાણી નાખીને હવે આને આપણે ગરમ પાણીમાં નાખી દઉં. થોડીક વાર એને ઉકાળી લઉં એટલે એકદમ પોચી પડી જાય. તો દૂધ ગરમ થાય ત્યાં અહીં થઈ જાય એમ. ને દૂધ ગરમ થઈ ગયું તો એમાં આપણે ખાંડ નાખી દઉં. વચ્ચે વચ્ચે હલાવતા રહે. એ મારું એ તારું. તો આને આપણે થોડુંક વાટી લેવું જાયફળને. ઓહ, તો ખરાબ નીકળ્યું. જાયફળમાં એવું થાય ઘણી વાર, ઉપરથી સારું દેખાતું હોય તો અંદરથી જો બગડી ગયું છે. આપણે નહીં નાખીએ જાયફળ. બીજું છે ઓમાં જોતો એમાં. તો આ બે ઉકળે છે તો આપણે જાયફળને બદલે એલચી નાખી દે. હું આમાં એલચી થોડી આ રીતે કાઢી લઉં. થોડુંક આ રીતે કરીને ને છોપલા કાઢી નાખશું આપણે. તો દૂધ આપણે થોડીક વાર ઉકળે ને ઘાટું થાય ત્યાં સુધી માં કરી લેવું એમ. આને ચેક કરી લેવાનું આપણે. એકદમ સોફ્ટ થઈ જવું છે. હજી થોડીક વાર ખાવા દે હું ધીમા ગેસે. એલચી કરી લઉં. હું વાલી કરી દે એકવાર. એકવાર વાલી કરી દે મને. એકવાર હા હા હા. તો આ છિલકા હે એને તમે ચા ભેગા નાખી શકો તો એને એકદમ સરસ ચામાં નાખીએ એટલે સુગંધ આવશે એલચીની. એલચીવાળી ચા ઘણાને ભાવતી હોય. અમારે નેહાને બહુ ભાવે. મને એલચીવાળી ઓછી ભાવે, આપણે આદુવાળી જ ભાવે. મને ને એમાં લઈને એક ન ભાવે એલચીવાળું. એલચીવાળામાં ચા કર્યું હોય તો અમને બેન ન ભાવે.
તો એલચી આપણે આમાં નાખી દેવું ને દૂધને ઉકાળી લેવું આપણે. અને એક જોઈ લઈએ તો હતા એના કરતાં થોડાક ફૂલીને મોટા થઈ ગયા છે. જો આ રીતના પોચા થઈ જવા જોઈએ, એકદમ આમ ભાંગી જાય એવું. તો હવે ગેસ બંધ કરી દે હું આને આપણે કાઢી લે. હું કોઈ પણ એક જારીવાળું વાસણ લઈ અને એની ઉપર કાઢી લે હું આપણે. આ બધાય આપણે કાઢી લેવું. તો આને આપણે કાઢી લીધું સોયાને, એટલે થોડુંક ઠંડુ પાણી એમાં નાખી દીધું એટલે ઠંડુ થઈ ગયું એમ. તો આને થોડુંક મિક્સરમાં આપણે ક્રશ કરી લેવું. તો આ રીતે એને દબાવીને પાણી કાઢી નાખશું. તો તમે એને કપડામાં બાંધીને કાઢી શકો ને આ રીતે હાથથી કાઢી શકો. તો આ દૂધમાં આપણે છે ને કાજુ બદામ હવે નાખી દેવું. આને આપણે પીસી લેવું. આને આપણે પીસી લીધું સારી રીતનું ને દૂધ એકદમ સરસ આપણું ઉકળી ગયું છે ને અસર ઘાટું થઈ ગયું આ રીતનું. તો એમાં આપણે આ નાખી દેવું હવે સોયા. હેલ્થ માટે બહુ સારું આ છોકરાઓ ખાય ને તો. ખાંડ આપણે ટેસ્ટ કરી લેવાની, મીઠું કેવું છે, એવું લાગે મોરું છે તો થોડી ખાંડ તમે નાખી શકો એમ. અને તમારે ખાંડની જગ્યાએ હાકર વાપરવી હોય તો હાકર એ વાપરી શકો. અને થોડીક વાર આપણે ઉકાળી લેવું દૂધ હારે. તો આને આપણે સોયા નાખીને ઉકાળી લીધું થોડીક વાર, એટલે એમાં મીઠાશ બધી આપણે આવી જાય એમ. સોયા છે એ દૂધ પીએ એટલે એકદમ સરસ મીઠું થઈ જાય એમ. આ રીતનું અને બનાવીને તમે ફ્રીજમાં રાખી હોય તો ઠંડુ ઠંડુ ખાવું હોય તો ઠંડુ ઠંડુ ખાઈ શકો એમ. તો હવે ગેસ બંધ કરી દે હું અને ઉતારી લે હું અને કાઢી લે હું વાટકામાં એક. ખીર તો આપણે ઘણી બધી જાતની બનાવીશ. કેટલી બધી હશે, લગભગ 7-8 જાતની ખીર બનાવીશ આપણે. ખીર બધાયને ભાવતી હોય એમ. તો તૈયાર છે આપણી સોયાની ખીર. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સોયાની ખીર.